મારું બેટું શેઠ બોરે જઈને આવ્યો હોય આ તો ફાટી ના આવે કારણ કે આ ચાટો આવ્યો કેવો ચાટો પકડ્યો છો હું તો ઘણી જમીન બમીન તો વાવી દીધી કોઈ ટેન્શન જેવું હદ નહીં આ ઘટો મારો પૈની જાય ને પછી આ બધું છોડ દેવું પછી વાંધો નહીં કારણ કે છોકરાને વહુ આવી જાય કે આ મારું બેટું આ દોમું ફાટી ગયું લે પૂરે પૂરે આ વિવામ જાઉં તો વિવામ ડાયરેક્ટ આવ્યો છું આ વરી જાઉં આજ આ પેલો આવતું હેડું કા આ મારું બેટું આ દોમોય બધા બંધાતો નહીં આ તો ઘણી વાય ના છીએ હા પટા એટલે પાછું એન્ડોમ પોરી વારવાનું છે અને અમારે તો ઘટો ટિફિન બિફિન લઈને આવ્યો તો વારો તો સારું છે આ ભેંસો ખોતા આખો ઉનાળોમાં નીકળી જાય લચકો આવ્યો છે લચકો ના ઘણું થઈ ગયું આ ઘઉં બહુ વાઢવા આવ્યા છે ટિફિન લાવ્યો હું હા મેં ને હું કહું છું આપણા ફોન પેલા પડ્યો લેતો આવજે તું પેલા ચોંભાઈ ઘઉં વાટવાના આવી ત્યાં પેલું બોલો મારખો પણ ફોન દીધી અને આ પહેરાવાનો છે ઉનાળામાં તને પહેરવાનું છે આમ વરઘોડું કાઢવાનું છે વરઘોડું તો કાઢશું વાંધો નહીં આવે આ વખત 20 વીઘા વાવ્યું છે તારા માટે તો વાવ્યું છે આ બધું કોના માટે કરું છું પણ અમારા ગામમાં બધા ભાઈ બંધ ડીજે રાખી છે તમે તો ડીજે નહીં રાખતા અરે ડીજે હું પાર્ટી રાખશે કલા વિક્રમ ઠાકોર બોલાવીએ આપણે વિક્રમ ઠાકોર ઓવા ડીજે મોટું જોવા હા તો વાંધો નહીં ડીજે મોટું લાવજો તારા વિક્રમ ઠાકોરની પાર્ટી કરવાની ને આટલેથી વાગે તો છે ઠુંડિયા જીતું ઊંઢિયા જેટલું હા તો વાંધો નહીં તો આખો ગામનો બોલાવી લેવું જેટલો હશે ને આપણો ગામનો એ બધો બોલેલા બધો બોલી ગયા અને હારે તો હું સોમભાઈને ફોન કરું અને તારે તો વરઘોડું એ બાજુ આના ઉપર કરવું તને ખબર હે ઊંટ ઉપર હાથી ઉપર કાઢવાનું છે ના ઊંટ એટલે બધોથી અલગ લાગે બધો ના હાથી ઉપર કરી છે ઘોડી ઉપર પણ તારે ઊંટ ઉપર કરીએ એટલે સારું લાગે શું કીધું ઊંટ ઉપર ના ફાવ ભય પડી જાવ તો એ તો વાંધો નહીં બધા માણસો હોય કે ઉપાડી મેળ દે ઉપર હા તું જા ને હું ફોન કરું સોમભાઈ હલો હા સોમભાઈ આપણે પેલા ઘઉં વાટવાના હતા એવું કરી તમે અરે યાર મારા પોણી ચાલુ મારા આવવાનો ટાઈમ નહીં અને મારા ચોફેરા 20 વીઘા વાવ્યું ઓછું નહીં વાવ્યું ચોફેર હું ચો જવું યાર તમે 10 મજૂર કરજો વાંધો નહીં ઘઉં વાટવાનો હા તે ખટકો રાખજો પાછા ચાલે કરો કયો રાતી વાટશો હારું તને ઉધરા રાખતા હોય તો ઉધરા રાખો કશું વાંધો નહીં મને પણ આમ ઘઉં બહુ કેટલા લેહો આમ ઉધરામાં 3 મણ હા તો વાંધો નહીં રાતે આવશો ખરી કે ના વાંધો નહીં તમે તો રાતે આવી જાઓ બરાબર અને એટલા એ 4 વીઘા નંબર છે કે એ વાઢી નાખો તમે તો તમારે જોવાનું ગમે તેટલો મજૂર લાવો કે ના લાવો એ મારે નહીં જોવાનું જો તો મારે ઘઉં વટાઈ જવા જો 3 મણ મને વીઘા હાલ દઈએ બરાબર ને હા સારું યાર તારે એ હા હા સોમભાઈ તો કરે મોનકાજીને કરવા દે મોનકોજી જેટલા કોઈ છે ઉધરા જ હાલ દઉં એટલે મારા મગજ મારી જ ના રહે ના ચા પોણી નાસ્તાની હા મોનકાજી આપણે ઘઉં વાટવાના છે ને હા તો વાંધો નહીં ઉધરા જ આપણે કારણ મારે ડોસી નહીં અને છોકરાનું ઠેકોનું નહીં પેલા ચા પોણી નાસ્તો લઈને જીવો આવે હા કેટલા લેવો કયો બોલો 4 મણ થોડા ઓછા કરો કે યાર સારું યાર તારે પુના 4 મણ હું હાલ દઈએ બરાબર આપણે 4 વીઘા વઢાઈ જવા જોવી બરાબર એ સારું યાર ત્યાં તો રાતે આવશો ને હા વાંધો નહીં રાતે આવી જાઓ તારો એ સારું યાર મારા હાલ પોણી ચાલુ હોય હા કશું વાંધો નહીં યાર હો એ સારું યાર સતીને વાયક આયો જી મારે જાવું ગુરુના દર પાર રે હા કે રાત્યો અંધારી સતીને વાયક આયો જી ઓ ભગત આ એલા ઉતાર્યા
તમે તો મારું જે ભજન ગાતા ગાતા હો. હા, હાલ તો આ વિહોની ને આપલા જમોની સીઝન ચાલે છે કે ઓહો. તે હાલ તો ભજન કોઈ માગ જ નહીં. અત્યારે રાતી ભજન કરવું અને અત્યારે આ વળી આમ હું એ એડા ઉતારતો તો હા બરોબર. એના તો ઉતાર્યા હો એડા ઉતાર્યા અને ઘઉં વાઢવા જવું છે. ઘઉં ઉધડા રાખો છો કે ઉધડા લ્યો તમને લઈ જાઉં. આપણે બે જણા જઈએ ઘઉં વાટવા જવું છે. અરે મેં હું ઘઉં ઓછા વાયા છે તે હળો તાણ ભાગ વાટીએ તાણ હઉ, ભાગવા માટે 3 મણ વીઘા કર્યા છે મી. 3 મણ 3 કર્યા મણ વીઘા કર્યા છે તે વાટી. ઓફલો કે હા 4 મણ ની વાતો ચાલે છે ને બધા 4 મણ પણ આપડા તો હોય ઢુકડું તો કીધું વાટી નાખીએ તાણ. આ કોઈ સંબંધ જેવો હોય તો હા સંબંધ જેવું તો એટલે કીધું વાટી લઈએ. હેડો બરોબર. વાટવા જવું છે એટલે હેડો તાણ. લે હળો હેડો નાખજો રા મુહૂર્ત કરી દઈએ. આવો. હા ભગવાન ગવાના આમાં તારા એટલા વાઘુભાઈને ફોન કરું કે વાઘુભાઈ આવો. હા આપણે ઘઉં વાઢવા રાખવા છે. 4.5 મણ કહેતા હતા એટલે આપણે રાખીએ તાણો. આ પોર તો ઘણા 20 મણ જેવા ઘઉં ભેગા કર્યા તાણ હું તો 50-60 મણ જેવા ભેગા કરીએ એટલે આપણને ખબર પડે કે બધી. એટલે તમે આવશો તો ખરા ને? આપણે 2 જણા જઈએ તાર હાડો હળો તાર મને જવા દેતા. અરે ગૌરા આ તો 3 મણ કર્યા છે વીઘા. અને મિથુનજી કહેતા હતા મને ફોન કર્યો એટલે મેં તમને કીધું આપણે ના હોય ને તો આ બાજુથી જો આ બાજુ આમ પડ્યા છે તે વહીથી વાટવા માંડીએ. બરોબર. હા ઘઉં તો બરોબર છે. હા ચાલશી કા તો આવું ચાલશી. તો વાટવા બેસી ગયા આ બાજુથી. હા કેટલા વીઘા છે ત્યારે? અરે લગભગ અઢી 3 વીઘા છે. 3.5 વીઘા છે. ઓહો એટલું દેખાય છે. બરોબર કશો વાંધો નહીં. આપણે તો ભગવાનનું નામ લઈને ચાલુ ચાલુ કરો કરીએ વાટવા બેસી લે. હળો હવ મારું ઘઉં તો હારા જ પકડ. વજન બજન થાય. ના ઘઉં હારા છે. હા વજન બજન થાય જો ભાઈ હો. ઓહો ના ખેતી એ ખાસી જો ભાઈ પણ બીજો ઓર્ડર આવે તો લેજો આ વાઢીને પછી. ના હું તો ઓર્ડર લ્યો. આપડા તો ઉધાળા રાખવા છે તો ગમે ત્યાંથી રાખી. ઓહો કેમ કે આપણામાં આ સિઝનમાં ઘઉં મારે ઓછા છે ઓહો અને સારું દોણાનો વખો પડે છે અને ખાવા વાળો વધી ગયો છે. ઓહો ના રાખશું જો કા આપડા પેલી બાજુ પેલો નંબર રહ્યો ને એ કહેતા હતા ભાઈ તે વળી ના હોય તો પૂછી જોઈએ. હા આપણે તો હરખાઈ આવે તો ત્યાં અને રાખી આપણે તો મણ ઓછા લઈએ તો ચોક આપણે વસ્તી હતા 3 મણ 4 મણ ચાલે. હા વાત અને આપણે તો 3 મણ મરા એમાં શું છે ખબર છે હા. અત્યારે બા માણસો કે ઘણા 3 મણ એકીને ઘણા 4 મણ એકીને. હા એવું છે. હા. પણ આપણે 3 મણ મરા વાઘુભાઈ શીખર ક્યાં ગયા છે મારું બેટું? હજી આ વાઘુભાઈ શીખર ક્યાં નીકળી ગયા મારું બેટું? દાંતડો લઈને આવ્યો છું તેમ ઘઉં વાટવા છે. અને વાઘુભાઈ શીખર શું કર્યું છે? ક્યાં જ્યાં શીખર લાઈન વાઘુભાઈ જોવું છે. અરે નાખોરો ચોક બોલું છે મારું બેટા. ચોક બોલું તો શું નાખોરો? લાઈન અરે વાઘુભાઈ એ વાઘુભાઈ અરે કેમ આમ કરો છો? આમ ભરચાન ગોળી અલ્યા ભલા આદમી શિકાર તમે તો હું છો. કેમ? હા પેલો કૂતરો ઉપર ઓમ કરી મૂતરી ગયો તો એટલો દોઈની આડી કરી હતી. અરે કોકો તો મોટા હોઈ રહ્યા છે તો એ ભય ઉજ્યા હતા. બોલો હા વગાડો એમ તમ કરો છો. આ બઢિયા છે ઓળખાડ્યા બધું. હે અલ્યા ભાઈ કૂતરો ના દોસ્તી કરી તું. કૂતરો તો ના ખાઈ જોત કરતા મને. આ જોજો આ ધોતી બગાડી બધું એ. તો ત્યાં તો આખી જિંદગી દોસ્તો જ બગાડ્યો છે ને બીજું કોમ કર્યું. લે આપણે ઘઉં વાટવા નહીં જવાનું. ઓહો એટલા આવ્યો તો હું ત્યાંમાં આવ્યો છું. હાલ જ જવું. હાલ જ વાર જ નહીં કરવી એમ. અલ્યા ભાઈ પેલા પૈના જેમમાં જો તો ખાઈને આવીને આડોળે થયો છું. આ તો હેડો ને હાલ જી આપણે 2 જણા ઘઉં વાટવા લાગે. બીજું કોઈક આવશે વાઢવા મળશે તો આપણે રહી જાવ 2 જણા. આમ તમે બધું પાકું કર્યું છે ને બીજો કોણ આવે? અને પછી પાકું કોઈ ના આવ્યો તો વળી કોઈને વળી પેલું બિહાડા 4 મણ કીધા પેલા બે ઓછા કીધો મારા બધા આપણને બધું માથા પડે. કેટલા કીધા 4 મણ? 4.5 મણ. જબ્બર લીધું છે પાછું ઉધડું તમે. ઓવે નાના વાટી નાખ્યો હડો. હળો વાટના છીએ જાઉં ને. કેટલું ભેગું કર્યું તું પોર? પોટ તો 25 મણ જેવા ભેગા કર્યા પણ 50-60 મણ જેવા ભેગા કરવા. હડો તાર હાલો
જો આ મોટું મૂકી નાખો ઊભો નહીં કરવાનો લઈ લેવાનો સંગાતી કે આપણે જો બેહવાનું છે ઊંઘવાનું થઈ કોણ અરે ભાઈ થાક લાગે તો આપણે વાંચવા જઈને ઊંઘાઈ કોણ જાઓ ઉધડા રાખ્યા છે ઉધડા? પાણી પીવા બેહવું પડે અચ્છા ભાઈ ઉધડા તો રાખ્યા જ છું બી શિકાર તમને તો આટલા વર્ષ ચો પણ કાઢ્યા મારા મનમાં કે તારા આ તો છે ને કીધું પાણી ના પીવા ઉધડું એટલે ઉધડું બધું પાણી પીવાય ના પીવું તો કોઈ નહીં હું તો પીવાનું જોઈ હેડો હલો અલ્યા અલ્યા એ જો હા તું શું કામ કાચી દીધું છે હા અમે શેઠ એટલું હેડી ના આયા જેટલું કીધું ને તોય પાછા ભૂલી જાય અલ્યા મને તો હારી ભૂલ થાય ત્યાં તો પૂછ કરતો મને ઓય મેલો જા તું એક હેલો મેં સેવા ઢોલ મોડું થાય છે તમારા બાપાએ શિકાર બદામો ખવરાય છે કે નહીં અલ્યા ખવરાય ભાઈ કઈ ખવડાવી દીધી હતી તાણું હું ચાલા બેસો કું કરશો તો વાટી જ નાખું છે વાટી જ નાખું છે હાલો. વાટી નાખો ભાઈ જાઓ આટલાજી જાઓ જેમ ઓમ જેમ કરો ઊંચા ન્યાતા થયો તો તે ઘણા દાડા બેઠો છું ગેસ કહું છું ગેસ એટલે ગોળીઓ લાવ્યો છું ગેસ થયું હોય તો એ ગુડિયો ના કોમાલું હોય દાદા વાઢવા માંડો હાલો તા વાઢ્યો કેવું વાઢો છો નાયક નહીં ખલનાયક હું મેં આ વાઘુભાઈ તે આજે એવું કીધું ગાયન ગાયન તો કે ગાયન કરશો કે બધા વાંચ્યો બધું ચાલે હેડો ને. આવું હું બેઠા વાકો વાટો ના હો જેમ બાજુ કઈ વાતો તું વખત અલા ભાઈ. કર્યા વગર અલા પાછો છે મેં વિદ્યા પાછો છે મેં ના ના ઓ હરિવાસી કહું તો વાઢો ભૂંડે ભાજ્યા નહીં હું ને ઘઉં ભૂંડે ભાજ્યા નહીં એટલે તમે રાખ્યો તો મેં કીધું ઘઉં બા પાસે ને એટલે વાઢતા હારા પાવ અને ભાજેલા હોય તો હું રાખો તો નહીં મને કીધું તો મિથુનજી કેમ કહો ઘઉં રાખી દો એટલે હું જોઈ ગયો એટલે મેં કીધું હા જોઈને જ રાખવાના હા અરે ઊંઘના ભાજેલા હોય તો પછી આપણો ના પોહાય ચાલ. અરે ફૂટ નહીં આ ચોથી ભગત આ ઓન કરે બોલાયા છે મારા બેટા વાઢવા અમે રાહી છે અલ્યા ભૂંડ ભાઈ જોય છે હા મણકાજી હા ભાઈ આ ઘઉં અમે રાહ્યા છે ને તમે ચોથી હોય ભાઈ આયા અમોને કીધું તું વાટવાનું તો અરે તમને ચોથી કીધું હોય અમોને કીધું અમોન કોણ છે આ ભાઈ ઓળખો છો ના ને ઓળખ્યા હું યાર કોણ હા? શિખર કોણ છે તે ઓળખ્યા મને કીધા હોને બે મજૂરો લે વધાર કર્યો પણ મને હું ખબર કે બે મજૂર વધારે કરવાનો ઓછો કરવાનો નહીં અલ્યા ભાઈ મજૂર કોઈ કર્યા નહીં ઘઉં મી રાખ્યા છે અમે ભગત બેને રાખ્યા છે અલ્યા ભાઈ અમોને 4.5 મણ માં આલ્યા તમારે કહું તો અમે આશા છે જો મેરા છે આજે ના મેળાવા અમે પહેલા અમને ફોન કર્યો તો કે તમે ઘઉં વાટવા આવી છો અમે ભગત બેને રાખ્યા છે ઘઉં 3 મણમાં અમે રાખ્યા છે તમે કહેતા હતા કે યાર આપણે રાશિયા છે ભેગા તો પછી ઘઉં એમને ઘઉં તો અમે રાખ્યા જ હતા અમને મિથુનજીને ફોન કર્યો એટલે અમે બેને આપણા બેને રાખ્યા છે તો હારે લોકો ક્યાંથી આયા ફોન કરીને ઘઉં આલ્યા છે અમે અને આપણો ઉતાર આટલાથી વાટતા વાટતા એનું હું પછી હું તો આ ઘઉંમાં ભાગ રાખ્યો તો હું ઘેર નહીં જાઉં હું તો આ ઘઉં વાટીને જ જોઈ ના જ જીએ ને તે આ તો એ તો જે કેવું હોય કહી દો અને તો ધણી આવશે એટલે એને જે કેવું હોય કહી હા આપણો વાટો આપણે આપણે વાટો વાટો તાર હોય રહ્યા. આપણે વાટો મિથુનજીને કીધું છે આપણને ના ચાલે આવો કોન્ટેક્ટ લેવા લ્યો તો અલા, શિકાર. ભાઈ હું તો કે વલિયાને કીધું એટલે મેં કીધું તમારે 4.5 મણ આલી ગયું પકડજો ખાલી મને પકડો ફૂટો આપી. લોકો ના 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 પકડો, ના 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 વગો કરજો ના 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 વગર પકડજો. જો છો હમણાં નકર હાલ હું બગડ્યો તો કોઈ હવે હું નહીં બેટા તો નહીં પાડો કરો તે જતા અમે રાખ્યા છે. બધા તમારે ના બગડવું ચાલે. નહીં આખો આપણા ભાઈને બોલાવીએ અને બધું રોનકથી આ જે તો એ કરવું પણ એ કીધું. આપવું પડે. ફોન કરવો પડશે પહેલા આપણે રાખ્યા છે તે આપણે પેલા વિષ્ણુજીને બોલાવો અરે બોલાઈ દી મને વગર પકડજો મૂચી ના હા, દો ફોન ફોન કરો, કરો ડાકુ ફોન ફોન કરજો કરું. ફોન કરો મૂચી ના દો વગર પકડજો હા, મારે હું ફોન કરું પકડો જલ્દી આ જો ના ફૂટા વગર ના રહો. ના 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 અરે પેલા આદમી આવું કેવું હોય તો તમે ઘઉં બબે જણો ના આલો છો મને 3 મણ આલ્યા એટલે પેલા મણકા પાના આલ્યા તમે કેટલા આવા છો માણસ આવી રીતે છે ચાર મણમાં રાખ્યો કોકનો ધંધો લે બગાડો અરે ભાઈ પણ અમારા 3 મણમાં અમન પોહાતા હતા ઘઉં ભાતા વાટી લીધે ધંધા બગાડો શિકાર ત્રણ મણ હા, હાલ જ આઈ જોડો. હા 4 મણ માં ગડા હતા એ આવું છે આપણે વાટો દીધા આપણે તો હવારો ના વાટી
અમારે તો બપોરે આજે હવારો ના વાડીએ તાર વાટો આપણે 4 મણ લઈને જ જવાનું છે. આપણે ચાર માં લઈને ચાલો વાડો વાડો જા આવો અહીંથી બેસી તો ક્યાંથી બેસી જમા ચોથી બેહું દેહા પણ આપણે 4 મણ ઘઉં લેવાના છે. લેવાના વાડો જા આ તમે તો બરાબર બી સેવા માણસ છો આ માણસો કેમ બોલાયા છે ડબલ અમન 3 મણ માં આલ્યા છે ને આ ચોથી કને બોલાયા પણ એમાં થોડી મિસ્ટેક થઈ ગઈ યાર. જેવી થઈ હતી મારા ઘઉં રે ને 8 વીઘા વાયેલા છે. કેટલા 8 વીઘા વાયેલા છે. આ તો આ 3 વીઘા નંબર છે ને પેલો બાજુવાળો ઓર કીધું તું વાઢવાનું. ત્યારે તો અમે બેહી ગયા છે તેમાં શું કરવાનો માર? ના ભાઈ તો જોકો લઈને આ ડોહાનું હાઈન થયું તે હાલ પટ્ટી મારી જાય અને આપણે ઘઉં વાઢેલા ને મજૂરી ના ના થવું જ પડશે થવું જ ના હોય તો આ પડશે. લાવજો જોકો પેલો તે ફોન ફોડી નાખ્યો તમે થઈ ગયો ના 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 હોય ને ના બોટે તો આપણા વાઢેલું છે ને ત્યાં મિત્રુંજા પાસે ધોકો લઈને ડોહાનું હાઈન જી બાપુજી આ મોનકાજી પેલા બાજુવાળા કીધા હતા મારી મિસ્ટેક થઈ ગઈ છે પણ હવે બોલવામાં ફેર થઈ ગયો એમ. પણ બધું કીધું છે જેટલું હોય એટલું કે બધું આપણે કોન્ટ્રાક્ટ લઈ લીધો નથી કે તમે હાલે બધા જ હાલે પણ બે જણા પાર્ટનરશીપમાં હાલે તો ઓવન ચોથી લા કાઢો ભાઈ. પણ બે ભેગા થઈને કરજો કે ના અમારે 4 મણ છે દીવાનો 3 મણ છે. એ કોકના ધંધા બગાડે છે. એ કોકના ધંધા બગાડો છું જાવ કરી યાર પણ ના મેં ઓને 3 મણ કીધા હતા. તો પછી તમે હોભળતા નહીં અલ્યા ઉંમર ભાઈ થઈને. હો તો બરાબર આપણી કે હાડા 4 મણ આવ્યો એમ કહેતા મન તો આ ડોહુર્યું ને બધા જુદા તે જુદા હોભળી નહીં ને. મારે બરોબર મગજમાં હું એન્ટ્રી પાડું એટલે મને ખબર પડી જાય કે એન્ટ્રી પડી એમાં હાડા 4 મણ કીધા એટલે હાડા 4 મણ જ ભાઈ કોમ્પ્યુટર લેતા જ એન્ટ્રી પાડવી છે. મને શું પાલવા છે? 4.5 મણ વાળું પાલવા છે કે 3 મણ વાળું? મારે તો ઓછા હોય જ પાલવા કે યાર આ હોભળવામાં ફેર જીવન. તમારે કહેવાય જ નહીં પછી તારે તગડી મેલો બેન એ તમારે 3 મણમાં વાટવા છે ના અમારે નહીં વાટવા 3 મણમાં હા હાડા 4 મણ બાપુજી તમાર હળી લાયા છો પેટી પેટી તો લાયો છું શોપિંગ જતા રહીએ. ફોકર એના લાગતા કહું આપણે શું કરવા નહીં તાણે શિખર તમે તો ગયડા થયા 3 મણ 4 મણ કરીને તો મારી આ જો શરીરની હાલત આમ. બગાડી. તાણે જાણો આ મારાથી થતું નહીં ને આ ધોકો લઈને હેડું છું જોયા. અમે વોન તો ઉંમર થઈ એટલે ધોકો ટેકે હેડી છે ને તમે મારે તો દાંતી વાળી ટેકે હું હેઠતો આપણે પહેલા તો 25 મણ ઘઉં ભેગા કર્યા કેટલું 60 મણ ઘઉં ભેગા કરું હવે હેડવાન કરો અમે વાઢી નાખીએ છીએ તમારે અમે હેડવાન કરો પૈસા આલજો લઈ લો પૈસા પૈસા બી લાવ પૈસા હા ના પૈસા ભાઈ આ વાઢ્યા ના આ તો અમે તો ઘઉં ઉધરા લેતા ને. તે ઉધડા લાવે તો મને કહ્યું ઉધડા તમે આલ્યા હા તો તમે વાટો છો ના છે પેલા એ તો બેસી જજો. અમાર નહીં પેલો વાટો. જુદું છે તારી વાટો અમે તો હવાના વાટીએ છીએ. આખી જિંદગીથી ડખાત હોય તમારા કોમમાં. હા તો તમે વાટવા છે કે પછી હું હેડું ના મને નહીં વાટવા આ ઘઉં બધા ના વેચી હોય, બધા ના એટલે હોય. હું કરો તો ઘેર લઈ જાઉં છું. ઘરે લઈ ગયા ના ચાલો અલે એ ડોહા આ પાછું તો વસૂલ કરવું પડશે કે આ પાથરો મેલો પેલા હોય ના કામનો ઝાપટાવું છું પાછું હુટું પૂંક પૂંક ઓવો પેલા ઓળા હા લઈ લો. મેલો આ જેરો હોય હોય જેરો તાર એ હેડો અરે આ પાથરો મેલજો ભાઈ અલે મેલજો અમારે તો ભાઈ હાલ ઝાપટાવા પડશે એમનો હાલ તમે મને ધોકો આલ્યો હોત તો તમે હાલ ના. પટ્ટીઓ મરાવો છોડો તા. હરજો અરે આવતા ને પાછા આ બાજુ ઢોલની લેવાય પાનારા ઢોલની લેવાય એમ બે. જોઈ તો ને એમ તો શોંભાઈ નો વટ છે તારો બા તો નથી તો લેવાની તો ભૂલી અરે જાય. ના ના આ ઘઉં છે તમે. અમાર મતો ના 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 હે આલો આ તો પાવર છે પાછો આપણો આ તો મારા બધા અમાર કાયમ છે આ છે આવા આ બંકાનું નામ તમે વાપરો ને ગુજરાતમાં પ્રખ્યાત છે પાછું લેવા છો ભાઈ અમે વાઢી લઈએ તાર તમે વાટી જ દો આપણે બરાબર અરે આવું ને આવું ના કરીએ કોઈને 4 મણમાં આલો ને કોઈને 3 મણમાં આલો આવું ના કરાય ડોહો હોફર તો નહીં યાર યાર કોને જ નાવન ઉંમર થઈ એટલે હા, હા તો તમે પછી- વાઢી લઈએ ભાવ તો એક જ હોય. વાઢી બધા વાઢીએ છીએ બધા તવે તાર હવે પેલો આપણે ના પાડી દઈએ બધા 8 વીઘા વાટી નાખજો તમે એ હાર હેરો તને હો હું પછી આમાં મોડા ચા બા લઈને આવું છું એ સારું બાબા લાવજો બે મસાલા લાવજો એ હા ભાઈ તવણું બવણું લાવશી નહીં લાવે અરે આપડે લાય છે ને હા રવણું તો આપણે લાય છે આપણે ખાઈએ હાલ તો પાણી પીએ લહડો લહડો પાણી પીએ લહડો પેલા કેવા જ્યાં તારા ભગત